હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આપણે બોર્ડના માળખા અનુસાર તૈયારી કરી રહ્યા છીએ. વિભાગ એ એટલે કે વૈકલ્પિક પ્રશ્નો અને વિભાગ બી એટલે 1-2 વાક્યના પ્રશ્નો. અત્યાર સુધી આપણે 6 એટલે કે કુલ 6 પાઠો તૈયાર કરેલા છે અને હવે આપણા સંચાલનના જે મુખ્ય 5 કાર્યો છે આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થાતંત્ર, દોરવણી અને સૌથી લાસ્ટ અંતિમ કાર્ય છે અંકુશ. તો અંકુશ એટલે કે 7મો પાઠ. એટલે અગેઇન મેં તમને લાસ્ટ વિડીયોમાં પણ જણાવ્યું હતું કે આપણા માટે સૌથી મહત્વના પાઠો છે 1 થી 7 પાઠ. 5 પાઠો તો સંચાલનના કાર્યોના છે અને 2 પાઠો સંચાલન એટલે કે મેનેજમેન્ટનું મહત્વ અને એના સિદ્ધાંતો. તો આવી રીતે આપણા 1 થી 7 પાઠો છે જેને તમને બહુ સમજવા સરળ છે અને આનામાંથી સારા ગુણનું બોર્ડમાં પૂછાતું પણ હોય છે. તો 80+ મોસ્ટ ઓફ ગુણનું પૂછાય છે કારણ કે આ વખતે તમને બહુ વિકલ્પો ઘણા મળે છે, બરાબર. તો શરૂઆત કરીએ કે બોર્ડના માળખા અનુસાર તમને આ વૈકલ્પિક પ્રશ્નમાંથી તમને આ નાનો એવો પાર્ટ છે એમાંથી તમને માત્ર એક જ પ્રશ્ન પૂછાશે. તો શરૂઆત કરીએ. અંકુશ એટલે કે સૌથી લાસ્ટ છેલ્લું કાર્ય છે સંચાલનનું. એટલે કે જે શરૂઆતથી આ કાર્યો આપણે નક્કી કરીએ છીએ, આયોજનમાં, વ્યવસ્થાતંત્રમાં માળખું નક્કી કરીએ છીએ, પછી એના મુજબ આપણે કર્મચારીની ભરતી કરીએ છીએ કર્મચારી વ્યવસ્થામાં, પછી દોરવણી એટલે કે કર્મચારીઓને માર્ગદર્શન આપીએ છીએ. હવે લાસ્ટ જે અંતિમ કાર્ય જે છે, છેવટનું કાર્ય છે અંકુશ જે છે, એ અંકુશમાં તમને કોઈ પણ સુધારાલક્ષી પગલાં લેવા હોય કે કોઈ પણ કાર્યને વ્યવસ્થિત થાય છે કે નહીં તે જોવું હોય, એ બધું જ કાર્ય અંકુશમાં થતું હોય છે. અને બીજી વસ્તુ કે વિદ્યાર્થીઓ, તમારી લાઈફમાં જેમ તમારા કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય છે એમ આ સંચાલનના કાર્યમાં આયોજન અને અંકુશ એ બંને બેસ્ટ ફ્રેન્ડ છે, જુડવા ફ્રેન્ડ છે. અને વિભાગ સી અને વિભાગ ડીમાં તમને અવારનવાર પ્રશ્ન બોર્ડમાં પૂછાય છે કે આયોજન અને અંકુશ એ જુડવા બાળકો છે, એક સિક્કાની બે બાજુ છે. તો અંકુશના કોઈ પણ પ્રશ્નમાં તમને કોઈ મોસ્ટ ઓફ અંકુશનો કોઈ પ્રશ્ન હોય જેની સાથે સરખાવવામાં આવ્યું તો એનો આયોજન જ જવાબ હશે કારણ કે એ બંને. અને મોસ્ટ પ્રોબ્લી તમે જ્યારે ક્વેશ્ચન લખો છો તો તમને એવી જ રીતે જવાબ લખવાનો છે કે આયોજન મુજબ જે કાર્ય થયું છે એ અંકુશ મુજબ થાય છે કે નહીં એ જોવાનું છે. તો શરૂઆત કરીએ. જેવી રીતે મેં વાત કરી કે અંકુશ આપણે એક આકૃતિ દ્વારા શીખીશું. અંકુશ મેઇન ટોપિક જે છે આપણો સંચાલનનું અંતિમ કાર્ય છે, બરાબર. અને એમ કહેવામાં આવે છે કે અંકુશ એ જડ પ્રક્રિયા નથી. મતલબ અંકુશ મતલબ કોઈ ઉપર ફોર્સફુલી કોઈ કામ લાદવામાં નથી આવતું અને જડ પ્રક્રિયા નથી કે એક વખત તમે ડિસાઇડ કરી લીધું એ પ્રમાણે કામ થવું જ જોઈએ, બરાબર. એટલે એમ કહેવામાં આવે છે કે અંકુશ જડ પ્રક્રિયા નથી. અને આપણે દોરવણી ચેપ્ટરમાં પણ અગાઉના વિડીયોમાં શીખ્યા હતા કે દોરવણી એટલે કે દરેક સપાટીએ થતું કાર્ય છે. એવી જ રીતે અંકુશ પણ જે સંચાલનની દરેક સપાટી, 3 સપાટી જે છે, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટી, એટલે કે દરેક સપાટીએ થતું કાર્ય છે. એના પછી અગેન જે એક ક્વેશ્ચન પૂછાય છે કે અંકુશનો જન્મદાતા કોણ છે? તો મેં તમને વાત કરી કે કોણ એનો બેસ્ટ ફ્રેન્ડ છે? આયોજન. તો એનો છે આયોજન એ અંકુશનો જન્મદાતા છે. જો આયોજન કર્યું હશે તો જ અંકુશ સુધીના આપણા નેક્સ્ટ લેવલના સ્ટેપ લેવાશે, બરાબર. એના પછી કે અંકુશની એક પ્રક્રિયા છે જેમાં તમને એનો એમ પૂછાય કે પ્રથમ તબક્કો કઈ. તો જેમ આપણે કેમ કોઈ નવું ધંધાકીય એકમ સ્થાપવું હોય તો આપણે કેમ કઈ સ્થાપના કરવી છે, એટલે ફર્સ્ટ સ્ટેપ કયું તો કે સ્થાપના. એવી રીતે તમને કીવર્ડ યાદ રાખવું હોય તો કે પ્રક્રિયાનો પ્રથમ તબક્કો ધોરણોની સ્થાપના. એના પછી કે એમ કહેવામાં આવે છે કે જે ઉદ્દેશો ધંધાકીય એકમમાં આપણે જે ગોલ નક્કી કરતા હોઈએ છીએ કે ધંધાને આગળ કઈ રીતે આપણે ગોલ નક્કી કરશું, તો એ ઉદ્દેશો નક્કી કરવા એ કાર્ય કોનું છે? આયોજનનું છે. એ કાર્ય અંકુશનું નથી. એટલે કે ઉચ્ચ સપાટીએ ગોલ બધા નક્કી થતા હોય છે અને એ મુજબનું કાર્ય અંકુશ સુધીના લેવલ સુધી થતું હોય છે. એટલે એમ કહી શકાય કે ઉદ્દેશો નક્કી કરવા એ કાર્ય કોનું નથી તો કે અંકુશનું એ કાર્ય નથી. એના પછી હવે આપણા સંચાલનના 5 કાર્યો વન્સ અગેન વિલ રિપીટ ઇટ. આયોજન વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ. હવે એમ પૂછાય કે આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાની કામગીરી કોની છે? તો કહેવામાં આવે છે ઓફકોર્સ કોણ? અંકુશ, બરાબર. એના પછી તમારું ધંધાકીય એકમ છે તો ધંધાકીય એકમમાં
સંચાલકોને ઘણી વખત અવારનવાર પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, વિચલનો, કોઈ પણ પ્રોબ્લેમ નડતી હોય છે. તો વિચલનોની જાણકારી તમને મળે, એટલે કે આ રીતે કોઈ પણ કાર્ય છે એ બગડે છે તો કઈ રીતે બગડે છે એના પાછળ રિસર્ચ કરવામાં આવે છે, અને એને દૂર કરવા તમે શું કરશો. તો વેરી સિમ્પલ આન્સર એનું છે કે કોઈ પ્રોબ્લેમ તમને આવી તો તમે એને શું કરશો, સુધારશો પ્રોબ્લેમને. એટલે એક શબ્દ છે સુધારાલક્ષી પગલાં લેવા. એટલે સંચાલકો પણ શું કરે છે, ધંધાકીય એકમમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એને દૂર કરવા માટે સુધારાલક્ષી પગલાં લે છે. એના પછી જે ધંધાકીય એકમમાં સ્થાપિત ધોરણો છે, કે તમે જે સ્થાપિત ધોરણો નક્કી કર્યા એના કરતાં પણ જો તમને વધારે સારું કામ મળે છે, એટલે કે તમે નક્કી કર્યું કે આ વર્ષે મને માત્ર 1 લાખ જેટલો પ્રોફિટ થવો જોઈએ, પણ તમને 1 લાખથી પણ વધારે પ્રોફિટ ધંધાકીય એકમમાં થાય છે, એટલે કે જે પરિણામ તમે નક્કી કર્યું તો એનાથી વધારે સારું પરિણામ આવે, તો એનો મતલબ શું કરશો, તમે એનાથી બી વધારે સારું કાર્ય કરવા માટે પ્રેરાશો. એટલે ધોરણોને તમે શું કરશો, વધારે ઊંચા કરશો. તમે તમારા ગોલને એ રીતે સેટ કરશો. બરાબર. આ શબ્દો આપણે સમજ્યા. હવે લાસ્ટ એક વર્ડ્સ અને આપણે આવશું ક્વેશ્ચન ઉપર. પ્રયત્નો અને પરિણામ તથા સાધનો અને ઉદ્દેશો, એટલે કે ધંધાકીય એકમમાં જે તમે કોઈ પણ કાર્ય માટે પ્રયત્ન કરશો એનું પરિણામ આવશે, અને એને માટે જે તમે સાધનો વાપરશો અને એના જે ઉદ્દેશો છે, આ બંને વચ્ચે જે સમતુલા સાધવાનું કાર્ય કોણ કરે છે ધંધાકીય એકમમાં, તો એનો આન્સર છે અંકુશ. તો આ આપણે શોર્ટ થોડા મુદ્દા આપણા પ્રશ્નને લગતા હતા જે આપણે સમજ્યા. હવે જોશું આપણા સ્વાધ્યાયના વૈકલ્પિક પ્રશ્નો. સ્વાધ્યાયના કુલ તમને 10 પ્રશ્નો આપેલા છે, અને બોર્ડની પરીક્ષામાં તમને 2023-24ના માળખા અનુસાર એક પ્રશ્ન પૂછાશે. તો શરૂઆત કરીએ વિદ્યાર્થીઓ, કે પહેલો પ્રશ્ન છે, આયોજન અનુસાર કાર્ય થાય છે કે નહીં તે જોવાની કામગીરી સંચાલનનું કયું કાર્ય કરે છે. એટલે કે આયોજનમાં કાર્ય નક્કી થઈ ગયું, હવે કોણ નક્કી કરશે, તો એનો જવાબ છે અંકુશ. એના પછી અંકુશ એ કેવી પ્રક્રિયા નથી, તો આપણે જોયું તો અગાઉ વિડીયોમાં કે અંકુશ એ જડ પ્રક્રિયા નથી. ત્રીજો પ્રશ્ન, પ્રયત્નો, પરિણામ તથા સાધનો અને ઉદ્દેશ વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય કોણ કરે છે, તો જવાબ છે અંકુશ. અંકુશની જે કાર્ય છે એ કઈ સપાટીએ થાય છે, તો એનો જવાબ છે દરેક સપાટીએ થાય છે. પછી તમને એક ક્વેશ્ચન પૂછાય, ક્વેશ્ચન નંબર 5 આપેલો છે કે નીચેનામાંથી કયું કાર્ય અંકુશનું નથી, તો અંકુશનું જે ઉદ્દેશો નક્કી કરવા ધંધાકીય એકમમાં એ કાર્ય અંકુશનું નથી. એ ક્યાં થતું હોય છે, આયોજનમાં. એના પછી છઠ્ઠો ક્વેશ્ચન છે કે સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખવામાં આવે છે, તો બેસ્ટ ફ્રેન્ડ્સ અંકુશનું કોણ છે, આયોજન. એના પછીનું ક્વેશ્ચન કે સંચાલનનું અંતિમ કાર્ય કયું છે, વેરી સિમ્પલ, અંકુશ. એના પછી 8મો પ્રશ્ન, અંકુશ પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે, તો આપણે યાદ રાખ્યું હતું પહેલો સ્ટેપ કોઈ પણ કામ કરવાનું શું હોય, સ્થાપના, ધોરણોની સ્થાપના. એના પછી 9મો પ્રશ્ન, વિચલનોની જાણકારી મેળવ્યા પછી સંચાલકો તેને દૂર કરવા કેવા ઉપાયો હાથ ધરે છે. બહુ ક્વેશ્ચન ઘણીવાર તમે કન્ફ્યુઝ ન થઈ જાઓ, એટલે ક્વેશ્ચનને ધ્યાનથી સમજવાનો અને ક્વેશ્ચનની અંદર એક કીવર્ડ શોધી લેવાનો જેનાથી તમને જવાબ એક્ઝેક્ટલી કોન્ફિડન્ટલી મળે. એટલે જો આપણે શું આગળ શીખ્યા હતા વિડીયોમાં કે વિચલનો તમને મળે છે તો અને એને દૂર કરવા છે તો તમે શું કરશો, સુધારાલક્ષી પગલાં લેશો. બરાબર, એટલે સુધારાલક્ષી પગલાં લેવા. લાસ્ટ ક્વેશ્ચન્સ, એકમમાં સ્થાપિત ધોરણો કરતાં વધુ સારા પરિણામો મળે ત્યારે શું કરવામાં આવે છે, એટલે કે તમે તમારા ધંધાકીય એકમમાં જે સારા પરિણામ મળે એનાથી પણ વધુ સારું પરિણામ મળ્યું તમને, તો તમે શું કરશો, એનાથી ધોરણો સુધારીને ઊંચા ધોરણો નક્કી કરશો. બરાબર, એટલે જવાબ છે ધોરણો સુધારીને ઊંચા કરવા. તો આ હતા વિદ્યાર્થીઓ આપણા પ્રશ્ન, કુલ 10 પ્રશ્નો, વૈકલ્પિક પ્રશ્નો, અને નાનો એવો પાર્ટ છે તમારો, અને સંચાલનનું અંતિમ કાર્ય. હવે એક પડાવ આપણું વાણિજ્ય વ્યવસ્થામાં પૂરું થાય છે, એટલે કે કુલ આપણા 12 પાર્ટ છે, એમાંથી 1 થી 7 અગેન ઇમ્પોર્ટન્ટ પાર્ટ, સંચાલનના છેલ્લા કાર્ય સુધીના આટલો પાર્ટ. તમને પ્રથમ પરીક્ષાનો જે અભ્યાસક્રમ હોય છે એ પણ 1 થી 7નો હોય છે. તો અગાઉ હું તમને આ વિડીયો હેલ્પફુલ થઈ શકે એવા વિડીયો બનાવવાની પ્રયત્ન કરીશ, અને 1 થી 7 પાઠ આપણે એકસાથે તૈયાર કરીશું બોર્ડના માળખા અનુસાર જ. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો એન્ડ થેન્ક યુ ફોર લર્નિંગ વિથ મી. તમને કંઈ પણ ડાઉટ અથવા તો પ્રશ્ન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો, અને આ સિરીઝ જે રીતે આપણે તૈયાર કરીએ છીએ એ તમને કઈ રીતે હેલ્પફુલ છે એ પણ મને જરૂરથી જણાવજો. થેન્ક યુ સો મચ વિદ્યાર્થીઓ, ગુડ લક.